नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? फाइन? ओके। तो गई कालना लेक्चर ની તૈયારી કરીને આવ્યા? શું ભણ્યા હતા? એલિંગહામ આકૃતિ, બરોબર? એલિંગહામ આકૃતિ વિશે આપણે વાત કરી હતી કે જે વૈજ્ઞાનિકે આપી હતી સૌપ્રથમ ગિબ્સ ઊર્જાના ફેરફાર માટે જેને ગ્રાફ રજૂ કર્યો હતો, બરોબર? એને આપણે એલિંગહામ આકૃતિ તરીકે જોયો હતો। હવે એના ઉપરથી પ્રશ્ન આવે છે કે મેગ્નેશિયમ એલ્યુમિનિયાનું, બરોબર, કે મેગ્નેશિયમ એલ્યુમિનિયાનું રિડક્શન કરે છે, એટલે કે મેગ્નેશિયમ છે ઈ એલ્યુમિનિયાનું રિડક્શન કરે છે, તો તેની શરતો જણાવો। અને એના સમીકરણો નીચે પ્રમાણે આપેલા છે। તમારી બુકની અંદર પણ આ પ્રશ્ન આપેલો છે, બરોબર, પણ એની અંદર બધું એકસાથે આપેલું છે એટલે સમજાશે નહીં। તો અહીંયા ખાસ કરીને ધ્યાન રાખજો કે આ એક પ્રશ્ન એની ઉપરથી એક તારવી આવે છે કે મેગ્નેશિયમ છે, એટલે કે મેગ્નેશિયમ ધાતુ છે એ એલ્યુમિનિયાનું રિડક્શન કરે છે, તે માટેની શરતો જણાવો, એટલે કે તે માટેની શરતો સૂચવો। અને એના માટે એમને અહીંયા બે સમીકરણ આપેલા છે, તો કે 4/3 Al + O2 શું આપેલું છે? 4/3 Al + O2 gives 2/3 Al2O3 આ પહેલું સમીકરણ। અને બીજું સમીકરણ ની અંદર 2Mg એટલે કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન gives એટલે કે એની પ્રક્રિયા થઈ અને શું બન્યું? તો કે ધાતુના ઓક્સાઇડ પ્રાપ્ત થયા। એટલે સૌપ્રથમ આપણે વાત કરીએ તો જે આ મેગ્નેશિયમ છે એ એલ્યુમિનિયાનું રિડક્શન કરે છે। કોનું રિડક્શન કરે? એલ્યુમિનિયાનું રિડક્શન કરે। એટલે આપણને ત્યાંથી એક આઈડિયા આવી જાય, તો આ મેગ્નેશિયમ છે એલ્યુમિનિયાનું રિડક્શન કરતું હોય તો આનું શું થતું હોય? મેગ્નેશિયમનું શું થતું હોય? તો કે ઓક્સિડેશન થતું હોય। મેગ્નેશિયમનું શું થતું હોય? તો કે ઓક્સિડેશન થતું હોય। ખાસ ધ્યાન રાખજો કે મેગ્નેશિયમ જો એલ્યુમિનિયાનું રિડક્શન કરતું હોય તો મેગ્નેશિયમનું પોતાનું શું થતું હોય? તો કે મેગ્નેશિયમનું પોતાનું ઓક્સિડેશન થતું હોય। હવે બીજી વાત, તો અહીંયા તમને બે સમીકરણ આપેલા છે। હવે આ સમીકરણ તમને અહીંયા જે બે આપેલા છે ઈ જ બે સમીકરણ તમને આ ગ્રાફની અંદર, આ આલેખની અંદર અહીંયા પણ આપેલા છે। જોવો તો કે 4/3 Al + O2 gives 2/3 Al2O3 અને એની નીચે આપેલા છે 2Mg + O2 અને 2MgO, એટલે કે તાપમાન વિરુદ્ધ આ કોનો આલેખ દર્શાવવામાં આવ્યો છે? તો કે ડેલ્ટા જી, બરોબર, કોનો આલેખ દર્શાવવામાં આવ્યો છે? ડેલ્ટા G0। તો આલેખની વાત કરી દઈએ તો આ કોનો આલેખ છે? તો કે ડેલ્ટા G0 કિલોજૂલ પ્રતિ મોલ, કિલોજૂલ પ્રતિ મોલ વિરુદ્ધ તાપમાનનો આલેખ દર્શાવવામાં આવ્યો છે। એટલે કે તાપમાન, આના માટેની શરતો, તો કે મેગ્નેશિયમ એલ્યુમિનિયાનું રિડક્શન કરે છે એ માટેની શરતો જણાવો। તો પ્રશ્નમાં કંઈ જ નથી, એ માટેની ફક્ત એક જ શરત છે કે તાપમાનનો વધારો અને તાપમાનનો ઘટાડો, એના સિવાય આ પ્રશ્નની અંદર કંઈ છે નહીં। તમને ગ્રાફ આપેલો છે એટલે તમને એમ થાય કે પ્રશ્નનો જવાબ બહુ અઘરો હશે, પણ પ્રશ્નનો જવાબ સાવ ઈઝી છે। અહીંયા ધ્યાન રાખો। તો હવે તમને આ ડેલ્ટા G0 વિરુદ્ધ તાપમાનનો આલેખ આપેલો છે, એમાં અહીંયા જોવો સેલ્સિયસમાં પણ તાપમાન દર્શાવેલું છે અને કેલ્વિનમાં પણ તાપમાન દર્શાવેલું છે। સેલ્સિયસમાં દર્શાવેલું હોય અને તમારે એને કેલ્વિનમાં ફેરવવું હોય તો શું કરવાનું? +273 નો એની અંદર ઉમેરો કરવાનો, એટલે તાપમાન કેવું થઈ જાય? કેલ્વિનમાં થઈ જાય। હવે એ પ્રમાણે અહીંયા ડેલ્ટા G ના મૂલ્યો આપેલા છે અને અહીંયા ગ્રાફની અંદર તમને અલગ અલગ આ જે બે સમીકરણો આપણે જે સમજવાના છે, બરોબર, તમારી બુકની અંદર કાર્બન અને કાર્બન મોનોક્સાઇડના સમીકરણો આપેલા છે કે કાર્બન જો ઓક્સિડેશન રિડક્શન કરતા તરીકે વર્તે તો કઈ રીતના કામ કરે છે, પણ આપણે અહીંયા બે સમીકરણ લીધા, એના વિશે વાત કરવાની છે અને એની શરતો શું છે ઈ શરતો આપણે જોવાની છે। તો એના માટેની શરતો ફક્ત કોણ છે? તો કે તાપમાન છે, કે તાપમાનનો વધારો અને તાપમાનનો ઘટાડો, એના સિવાય પ્રશ્નની અંદર બીજું કશું છે નહીં।
તો આ બે સમીકરણ અહીંયા જે આપેલા છે એ જ બે સમીકરણ તમને અહીંયા આપેલા છે. ખાસ આપણે આ બે સમીકરણ ઉપર ફોકસ કરવાનું છે. આ બે સમીકરણ ઉપર જ આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે, કારણ કે અહીંયા આપણને પ્રશ્નની અંદર આ બે સમીકરણ પૂછેલા છે એટલા માટે. ઓકે, ક્લિયર? હવે જુઓ અહીંયા Al2O3 બને છે. શું બને છે? તો કે Al2O3 બને છે. ક્યારે બને છે? તો કે અહીંયા Al2O3 બને છે. Al2O3 અને અહીંયા શું બને છે? તો કે MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. હવે ઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. શું બને છે? તો કે અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. એની તમે ડેલ્ટા G ની કિંમત જુઓ તો અહીંયા રેડ કલરની પેનથી દર્શાવું છું. તો આ ડેલ્ટા G જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એની કિંમત કેટલી છે? તો કે Al2O3. હવે આ Al2O3 ની કિંમત જુઓ તો કે આ Al2O3 ની કિંમત કોના કરતા નાની છે? તો કે MgO કરતા નાની છે. શું છે? એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ ની કિંમત વધારે છે. નેગેટિવ માં કેવી છે? તો કે MgO ની કિંમત. જે આ બીજું સમીકરણ આપેલું છે MgO એની કિંમત જોવો. આ સમીકરણ MgO તો કે એની કિંમત અહીંયા કેવી છે? તો કે Al2O3 કરતા વધારે છે. એટલે કે ડેલ્ટા G નું મૂલ્ય વધુ નેગેટિવ છે. વધુ નેગેટિવ હોય તો શું થાય? તો કે આ જે Al2O3 છે ઈ કેવું હોય? તો કે સોલિડ હોય. Al2O3 હોય ઈ કેવું હોય? તો કે સોલિડ હોય. અને અહીંયા જે MgO બને છે ઈ કેવું હોય? તો કે સોલિડ હોય. હવે સોલિડ ક્યારે બને છે? તો કે આ ઓક્સિજન છે ડાયોક્સિજન ઈ કેવા ફોર્મમાં હોય? તો કે ગેસ વાયુ સ્વરૂપમાં હોય. અહીંયા પણ જે ઓક્સિજન છે ઈ કેવા ફોર્મમાં હોય? તો કે વાયુ સ્વરૂપમાં. એટલે G વડે દર્શાવું છું એટલે કે ગેસિયસ ફોર્મમાં હોય. હવે ગેસમાંથી શું બન્યું? પ્રવાહી બન્યું અને પ્રવાહીમાંથી સોલિડ બન્યું. આ આપણે આગળના લેક્ચરની અંદર પણ આવી વાત કરી ગયા હતા કે ગેસમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી સોલિડ બને ત્યારે એન્ટ્રોપીની અંદર થતો ફેરફાર કેવો હોય? તો કે નેગેટિવ હોય. કેવો? ડેલ્ટા S બરાબર નેગેટિવ કિંમત આવે. તો અહીંયા પણ શું થાય? ગેસમાંથી સોલિડ બને છે. અહીંયા પણ ગેસમાંથી સોલિડ બને છે. એટલે કે બંનેમાં ડેલ્ટા G નું મૂલ્ય કેવું હશે? તો કે વધારે ઋણ હશે. એટલે વધારે ઋણ જોવો કોનું છે? તો કે MgO નું વધારે ઋણ છે અને એના કરતા ઓછું કોનું છે? Al2O3 નું મૂલ્ય કેટલું છે? તો કે MgO ની સાપેક્ષમાં ઓછું છે. હવે ધારો કે આપણે આ પોઈન્ટની વાત કરીએ, બરોબર? ખાસ ધ્યાન રાખજો. ધારો કે આપણે આ પોઈન્ટની વાત કરીએ છીએ, જે બંને રેખાઓને, જે આ બંને પ્રક્રિયા સમીકરણ છે એ બંને ગ્રાફના એટલે કે બંને રેખાઓને છેદ બિંદુ આપણે એ પોઈન્ટની વાત કરીએ એને એ વડે દર્શાવી દઈએ. હવે ત્યાંથી હું આ સીધી લીટી કરું છું, બરોબર? ત્યાંથી મેં આ સીધી લીટી કરી એટલે કે અંદાજે 1623 કેલ્વિન તાપમાન એપ્રોક્સિમેટલી લઈ લો કે આ તાપમાન કેટલું નક્કી કર્યું? તો કે 1623 કેલ્વિન જેટલું આપણે તાપમાન નક્કી કર્યું. હવે 1623 કેલ્વિન તાપમાને ડેલ્ટા G, જ્યાં ડેલ્ટા G છે એ આ બંને પ્રક્રિયા સમીકરણ માટે, બંને પ્રક્રમ માટે ડેલ્ટા G કેવો હોય? 1623 કેલ્વિન તાપમાને ડેલ્ટા G કેવો હોય? તો કે બંનેના ગલન બિંદુ, અહીંયા બંને જે રેખાઓ પસાર થાય છે બંનેનું ગલન બિંદુ એટલે કે છેદ બિંદુ. હવે આ છેદ બિંદુએ ડેલ્ટા G કેવો હોય? તો કે ડેલ્ટા G 0 હોય. ડેલ્ટા G બરાબર કેવો હોય? 0 હોય. નેગેટિવ ય ન હોય અને પ્લસ ય ન હોય. અહીંયા જે એનું ગલન બિંદુ છે, છેદ બિંદુ છે, જે બંને પ્રક્રિયાઓનું, બંને રેખાઓનું એ છેદ બિંદુ પાસે ડેલ્ટા G કેવો હોય? તો કે 0 હોય. ક્યારે? 1623 કેલ્વિન તાપમાને બંને રેખાઓ એટલે કે જે બંને આપણે Al2O3 અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બંનેના જે છેદ બિંદુ છે ગ્રાફની અંદર, એમાં આ તાપમાને, કેટલા તાપમાને? 1623 કેલ્વિન તાપમાને એપ્રોક્સિમેટલી મેં લીધું છે. 1623 કેલ્વિન તાપમાને જ્યારે બંને રેખાઓ એકબીજાને છેદે છે, એટલે કે બંને રેખાઓ એકબીજાને છેદ બિંદુ આપણે અહીંયા નક્કી કરી દીધું, ત્યારે ડેલ્ટા G નું મૂલ્ય કેવું હોય? તો કે ડેલ્ટા G0 બરાબર 0. એટલે કે ડેલ્ટા G નું મૂલ્ય 0 હોય. હવે આપણે વાત કરવાની છે નીચા તાપમાનની. મેં હમણાં પહેલા જ કીધું કે આની અંદર ફક્ત તાપમાન જ એની શરત માટે શું જવાબદાર છે? તો કે તાપમાન જવાબદાર છે. આપણે ફક્ત તાપમાનની વાત કરવાની છે. તો
1623 કેલ્વિન તાપમાને ડેલ્ટા જી નું મૂલ્ય બંને માટે કેવું હોય? બંને સમીકરણો માટે ડેલ્ટા જી નું મૂલ્ય 0 હોય. હવે આપણે ડેલ્ટા જી અને તાપમાનની વાત કરીએ તો 1623 કેલ્વિન કરતા જ્યારે નીચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે 1623 કેલ્વિન કરતા તાપમાન નીચું રાખવામાં આવે ત્યારે શું થાય છે? તો કે તાપમાન નીચું હોય ત્યારે MgO માટે ડેલ્ટા જી કેવો હોય? તો કે વધુ ઋણ હોય છે. એટલે કે અહીંયા જે પ્રક્રિયા થઈ છે 1623 કેલ્વિન તાપમાને, એટલે કે અહીંયા તાપમાન કેવું રાખવાનું હોય છે? તો કે નીચું રાખવાનું હોય છે. એટલે આના વડે દર્શાવું છું તો કે 1623 કેલ્વિન કરતા નીચા તાપમાને જ્યારે પ્રક્રિયા થઈ છે ત્યારે અહીંયા જે ડેલ્ટા 0 મળે છે એ કેવો હોય? તો કે વધુ નેગેટિવ હોય. કેવો હોય છે? વધુ નેગેટિવ હોય છે. અને વધુ નેગેટિવ હોવાને કારણે પ્રક્રિયા કેવી થાય છે? તો કે વધારે સ્વયંભૂ થાય છે. એટલે કે વધારે આપમેળે થતી પ્રક્રિયા, એટલે કે ઝડપથી, એટલે કે સ્વયંભૂ પ્રક્રિયા થાય છે. પણ ક્યારે? 1623 કેલ્વિન કરતા નીચા તાપમાને જ્યારે તમે પ્રક્રિયા કરાવો છો ત્યારે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય? તો કે વધુ હોય છે. અને વધુ હોવાને કારણે જે નેગેટિવ હોવાથી કેટલું હોય? તો કે Al2O3 ની સાપેક્ષમાં વધુ હોય છે. અને વધુ હોવાને કારણે આ પ્રક્રિયા કેવી થાય છે? તો કે સ્વયંભૂ થાય છે. હવે આપણે આ સમીકરણની વાત કરી લઈએ તો કે Al2O3 એના માટે પણ 1623 કેલ્વિન કરતા નીચા તાપમાને જ્યારે તમે પ્રક્રિયા કરાવો છો ત્યારે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય છે? તો કે ઓછું નેગેટિવ હોય છે. કેવું હોય છે? ઓછું નેગેટિવ હોય છે. કોની સાપેક્ષમાં? તો કે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ ની સાપેક્ષમાં ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય? તો કે ઓછું હોય છે. એટલે કે ડેલ્ટા G0 બરાબર ઓછું નેગેટિવ હોય. નેગેટિવ તો હોય જ, પણ કેવું હોય? ઓછું નેગેટિવ હોય. એટલે કે પ્રક્રિયા કેવી હોય? તો કે ઓછી સ્વયંભૂ. એટલે કે આ પ્રક્રિયા થાય પણ એ કેવી થતી હોય? તો કે ઓછી સ્વયંભૂ. કોની સાપેક્ષમાં? તો કે MgO ની સાપેક્ષમાં, મેગ્નેશિયમ ઓક્સાઇડ ની સાપેક્ષમાં. આ સમીકરણની સાપેક્ષમાં જે ઉપરની પ્રક્રિયા છે એ કેવી હોય? તો કે આની સાપેક્ષમાં ઓછી સ્વયંભૂ હોય. શું કામે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ નું જે ડેલ્ટા જી નું મૂલ્ય છે એ કેવું છે? વધારે નેગેટિવ છે. જો આ પોઈન્ટ આગળ મેં તમને અહીંયા નિશાની કરી દીધી, ક્યાં? 1623 કેલ્વિન કરતા નીચા તાપમાને ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય છે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ માટે વધુ નેગેટિવ છે. આ ડેલ્ટા જી નું મૂલ્ય કેવું છે? તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ કરતા વધારે નેગેટિવ છે. અને વધારે નેગેટિવ હોવાને કારણે પ્રક્રિયા સ્વયંભૂ થાય છે. એની સાપેક્ષમાં ડેલ્ટા જી નું મૂલ્ય એલ્યુમિનિયમ ઓક્સાઇડ નું કેવું હોય? તો કે ઓછું નેગેટિવ હોય. એટલે કે આ પ્રક્રિયા ઓછી સ્વયંભૂ થાય છે. હવે આપણે વાત કરીએ તો આપણે વાત કરી નીચા તાપમાને પ્રક્રિયા કઈ રીતના સ્વયંભૂ થાય છે અને કઈ રીતના. હવે જ્યારે આ બંને પ્રક્રિયાઓને તમે એક સાથે કરાવો કપલની અંદર, બંને પ્રક્રિયાને કપલની અંદર એક સાથે પ્રક્રિયા કરાવો તો શું થાય છે એ આપણે વાત કરી લઈએ. પણ તાપમાન કેવું રાખવાનું? નીચું રાખવાનું. ત્યારે જ પ્રક્રિયા થશે. ડેલ્ટા જી નું મૂલ્ય નેગેટિવ મળશે. હવે જ્યારે આ બંને પ્રક્રિયાને કપલમાં એક સાથે કરાવો ત્યારે આપણને શું જોવા મળે છે એ જોઈ લઈએ. તો આપણે અહીંયા પ્રક્રિયા આપેલી જ છે તમને. આ પ્રક્રિયા એ આપણે બેઠે બેઠી લખી નાખીએ 2mg O2 અને શું પ્રાપ્ત થાય છે? 2mgO. હવે જ્યારે બીજી પ્રક્રિયા આપણે લખીએ છીએ, શું કરીએ છીએ? તો કે બીજી પ્રક્રિયા આપણે જ્યારે લખીએ છીએ ત્યારે આની સાપેક્ષમાં આની નેગેટિવ વેલ્યુ ઓછી હોવાથી અહીંયાથી શું થાય છે? તો કે એ પ્રક્રિયા ઉલટાઈ જાય છે. એ પ્રક્રિયા કેવી થાય છે? તો કે ઉલટી થઈ જાય છે. તો આ પ્રક્રિયાને આપણે ઉલટી રીતે લખતા, તો ઉલટી રીતે કઈ રીતના લખી શકાય? તો 2/3, તો અહીંથી ચાલુ કરવાનું. Al2O3 પ્લસ શું આપેલું છે? પ્રક્રિયા ઉલટી રીતે લખતા Al2O3 gives શું થાય છે? તો કે 4/3 Al plus O2. હવે બંને પ્રક્રિયાઓના
ટોટલ કરતા બંને પ્રક્રિયાઓનો ટોટલ કરીએ, આ વધારે નેગેટિવ હતી એટલે પ્રક્રિયા એમ નમ રહી, આ એની સાપેક્ષમાં ઓછી નેગેટિવ છે, બરોબર? એટલે કે આ પ્રક્રિયા અહીંયા ઉલટાઈ ગઈ, એટલે કે મેં ઉલટી રીતે એ પ્રક્રિયા લખી નાખી, બીજું કંઈ જ કર્યું નથી. હવે આ પ્રક્રિયાનો ટોટલ કરીએ તો ટોટલ કરો ત્યારે એમાં આપણને શું જોવા મળે છે એ જોવો. આ પ્રક્રિયાને ટોટલ કરીએ ત્યારે અહીંયા ઓક્સિજન ઓક્સિજન બંને કેવા છે? એકબીજાની વિરુદ્ધમાં સમાન છે. કેવા છે? સમાન છે. એટલે કે અહીંથી આ ઓક્સિજન દૂર થાય, અહીંથી આ ઓક્સિજન દૂર થાય. હવે આમાં જુઓ કાઈ દૂર થાય છે? નથી થતું. તો આપણને અહીંયા શું મળે છે? તો કે 2mg પ્લસ બીજું શું મળે છે? 2/3 Al2O3 gives 2mgO plus 4/3 Al. બરોબર? તો આ પ્રક્રિયાને આપણે એક પ્રક્રિયાને ઉલટી લખી અને પછી બંનેનો ટોટલ કર્યો એટલે ઓક્સિજન ઓક્સિજન બંને દૂર થઈ ગયા અને બાકીનું આપણી પાસે આ સમીકરણ વધ્યું. એટલે કે મેગ્નેશિયમનું શું થાય છે? તો કે એલ્યુમિનાનું રિડક્શન થાય. એલ્યુમિનાનું શું થાય છે? આ એલ્યુમિનાનું રિડક્શન થઈ અને આપણને અહીંયા શું મળે છે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે અને આપણને એલ્યુમિનિયમ ધાતુ પ્રાપ્ત થાય છે. હવે મિત્રો આપણે વાત અહીંયા કરી હતી કે નીચા તાપમાને, બરોબર? હવે જ્યારે 1623 કેલ્વિન થી ઊંચું તાપમાન લેવામાં આવે ત્યારે શું થાય છે? 1623 કેલ્વિન થી જ્યારે ઊંચું તાપમાન લેવામાં આવે છે ત્યારે શું થાય છે? તો કે આ 1623 કેલ્વિન છે. હવે એના કરતા ઊંચું તાપમાન લઈ લઈએ તો અહીંયા તાપમાનનું આ રીતના દર્શાવું છું. તો કે 1623 કેલ્વિન કરતા ઊંચા તાપમાને આ પ્રક્રિયા એટલે કે આ બિંદુથી આમ જાઓ એટલે કે 1623 કેલ્વિન કરતા ઊંચા તાપમાને એટલે કે આ T અને તાપમાન વધુ રાખવાનું ત્યારે આ પ્રક્રિયાની અંદર શું થાય છે? તો કે ડેલ્ટા G નું મૂલ્ય છે એ કેવું પ્રાપ્ત થાય છે એ જોવાનું છે. તો કે ડેલ્ટા G અહીંયા વધુ નેગેટિવ હોય તો અહીંયા ડેલ્ટા G કેવો હોય છે? તો કે અહીંયા જે ડેલ્ટા G મળે છે વધુ નેગેટિવ હોય છે અને ઉપરના સમીકરણની અંદર તો કે અહીંયા ડેલ્ટા G ઓછો નેગેટિવ હોય. કેવો હોય? આ ડેલ્ટા G નું મૂલ્ય ઓછું નેગેટિવ હોય છે. પણ ક્યારે? તો કે જ્યારે તાપમાન ઊંચું રાખવામાં આવે છે ત્યારે શું થાય છે? તો કે એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, બરોબર? તાપમાન ઊંચું રાખવામાં આવે એટલે શું થાય? એમાંથી ડેલ્ટા G0 એનું મૂલ્ય કેવું હોય છે? તો કે વધુ હોય છે. Al2O3 નું મૂલ્ય વધી જાય છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નું જે મૂલ્ય છે એ કેવું થાય છે? તો કે ઓછું થાય છે. હવે તાપમાન આપણે વધાર્યું અને આપણે તાપમાન ઘટાડ્યું. આ બંને પ્રક્રિયા જોઈ કે તાપમાન ઘટાડવાથી પ્રક્રિયા સ્વયંભૂ થાય છે અને તાપમાન ઘટાડવાની સાથે, બરોબર, એક જે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એ પ્રક્રિયા છે એ MgO ની સાપેક્ષમાં ઓછી સ્વયંભૂ થાય છે. હવે બંને પ્રક્રિયાઓને કપલમાં એટલે કે બંનેને ભેગી આપણે જે પ્રક્રિયા કરી એટલે પહેલી જે પ્રક્રિયા થાય છે ડેલ્ટા G નું મૂલ્ય વધુ છે એટલે આપણે અહીંયા એ પ્રક્રિયા પહેલા લખી નાખી. પછી ત્યારબાદ જે ડેલ્ટા G નું મૂલ્ય એના કરતા ઓછું નેગેટિવ છે એ પ્રક્રિયા આપણે ઉલટી રીતે લખી નાખી, બરોબર? એટલે એમાંથી ઓક્સિજન ઓક્સિજન દૂર થયા અને આપણને અહીંયા ટોટલ સમીકરણ પ્રાપ્ત થયું. એટલે કે મેગ્નેશિયમનું એલ્યુમિના વડે રિડક્શન કરે. મેગ્નેશિયમ શું કરે? એલ્યુમિનાનું રિડક્શન કરે છે ત્યારે આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ધાતુ પ્રાપ્ત થાય છે. તો આ તમારો પ્રશ્નનો જવાબ હતો. હવે આ પ્રક્રિયા પણ ક્યારે થાય છે? તો કે તાપમાન નીચું હોય ત્યારે. ખાસ ભૂલતા નહીં. તો કે તાપમાન નીચું હોય ત્યારે આ પ્રક્રિયા શક્ય બને છે. ક્યારે શક્ય બને? તો કે નીચા તાપમાને આ પ્રક્રિયા શક્ય બને છે. હવે આપણે વાત કરીએ તો કે બીજો પ્રશ્ન આપણે એમાં જ જોઈ લઈએ. તો ઉષ્માગતિકીય રીતે સુગમ હોવા છતાં એલ્યુમિનિયમની ધાતુ કર્મ વિધિની પદ્ધતિમાં એલ્યુમિનિયમના રિડક્શન માટે મેગ્નેશિયમ વપરાતું નથી. શા માટે? તો આપણે એના વિશે વાત કરી લઈએ. એ પહેલા અહીંયા જુઓ કે ઓક્સિજન શું થાય છે? તો કે ઓક્સિજનનો ઉમેરો થાય છે. ઓક્સિજનનો ઉમેરો થતો હોય તો આ પ્રક્રિયાને
ઓક્સિડેશન કહેવામાં આવે છે અને અહીંથી ઓક્સિજન દૂર થાય છે તો એ પ્રક્રિયાને રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયાને રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો આ ગ્રાફ ઉપરથી આપણને ડેલ્ટા જી ની વેલ્યુ ખબર પડી કે ડેલ્ટા જી ની વેલ્યુ આ હોય તો વધારે પ્રક્રિયા સ્વયંભૂ થતી હોય અને ડેલ્ટા જી ની વેલ્યુ જો 1623 કેલ્વિન તાપમાન કરતા વધુ રાખવામાં આવે તો ડેલ્ટા જી ઓછો, તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડનો ડેલ્ટા જી એની સાપેક્ષમાં ઓછો નેગેટિવ હોય છે. એ ઉપરથી બે સમીકરણો જોયા, એનો ટોટલ કર્યો એટલે આપણને ફાઇનલ સમીકરણ પ્રાપ્ત થયું. એટલે કે મેગ્નેશિયમ એલ્યુમિનાનું રિડક્શન કરે છે અને રિડક્શન કરવાથી આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ધાતુ પ્રાપ્ત થાય છે. હવે વાત કરીએ પ્રશ્ન એની અંદર બીજો પ્રશ્ન નાનો એવો છે, જોઈ લઈએ કે ઉષ્માગતિકીય રીતે સુગમ હોવા છતાં એલ્યુમિનિયમની ધાતુ કર્મ વિધિની પદ્ધતિમાં, એટલે કે જ્યાં એલ્યુમિનિયમ છે, આ એલ્યુમિનિયમ છે એની ધાતુ કર્મ વિધિની પદ્ધતિમાં એલ્યુમિનિયમના રિડક્શન માટે મેગ્નેશિયમ વપરાતું નથી. શા માટે? તો આ જે એલ્યુમિનિયમ છે બરોબર, એની આ ધાતુ કર્મ વિધિની અંદર એલ્યુમિનિયમનું જો રિડક્શન કરવું હોય તો મેગ્નેશિયમ વપરાતું નથી. શા માટે મેગ્નેશિયમ નથી વપરાતું? આ પ્રક્રિયા ઉપરની જોવો કે અહીંયા એલ્યુમિનિયમ ઓક્સાઇડનો ઉપયોગ કર્યો છે, પણ આપણે આ પ્રક્રિયાની અંદર મેગ્નેશિયમ વાપરી શકતા નથી. એલ્યુમિનિયમનું રિડક્શન કરવું હોય તો મેગ્નેશિયમ વાપરી શકાતું નથી. શું કામે? તો કે એલ્યુમિનિયમ જે ધાતુ અહીંયા પ્રાપ્ત થઈ એ કેવી છે? તો કે ઓછી કિંમતી ધાતુ છે. એની સાપેક્ષમાં જે મેગ્નેશિયમ છે એ કેવું હોય? તો કે વધારે કિંમતી ધાતુ છે. એની સાપેક્ષમાં મેગ્નેશિયમ છે, એની સાપેક્ષમાં મેગ્નેશિયમ કિંમતી ધાતુ છે. કેવી છે? તો કે મેગ્નેશિયમ કિંમતી ધાતુ છે. કોની સાપેક્ષમાં મેગ્નેશિયમ કિંમતી ધાતુ છે? તો Al2O3 ની સાપેક્ષમાં એલ્યુમિનિયમની સાપેક્ષમાં એલ્યુમિનિયમ ધાતુ છે એની સાપેક્ષમાં જે મેગ્નેશિયમ છે એ કેવી છે? કિંમતી ધાતુ છે. અને કિંમતી ધાતુ હોવાને લીધે આ પ્રક્રિયા સમીકરણની અંદર જોવો ઉપર તો કે આપણે મેગ્નેશિયમ માંથી શું કરીએ છીએ? તો કે આપણે એનો બગાડ કરી રહ્યા છીએ. શું કરી રહ્યા છીએ? ધાતુમાંથી આપણે ધાતુના ઓક્સાઇડ મેળવીએ છીએ. આપણે પહેલા જોતા કે ધાતુના ઓક્સાઇડમાંથી આપણે ધાતુ પ્રાપ્ત કરતા હતા, પણ અહીંયા સમીકરણની અંદર જોવો શું થાય છે? તો કે એલ્યુમિનિયમ મેળવવા માટે આપણે મેગ્નેશિયમ ધાતુ બગાડી રહ્યા છીએ અને ધાતુમાંથી આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે વેસ્ટ આપણે એનો દુરુપયોગ કરી રહ્યા છીએ. અને એ ઉપરાંત મેગ્નેશિયમ કેવી છે? તો કે એલ્યુમિનિયમની સાપેક્ષમાં કિંમતી ધાતુ છે. એટલે એલ્યુમિનિયમ જો પ્રાપ્ત કરવું હોય તો મેગ્નેશિયમ ધાતુ વપરાય નહીં. એટલે કે મેગ્નેશિયમ ધાતુ કિંમતી હોવાથી એનો આપણે ઉપયોગ કરી શકાય નહીં અને એ બિનવ્યવહારુ છે. કેવી છે? બિનવ્યવહારુ એટલે કે આર્થિક રીતે નુકસાની જે એવી છે. અને બીજું મેગ્નેશિયમ કિંમતી ધાતુ પણ છે અને બિનવ્યવહારી એટલે કે આર્થિક રીતના આપણને નુકસાન થાય, કારણ કે કિંમતી ધાતુમાંથી આપણે એનો બગાડ કરી અને ઓક્સાઇડ બનાવીએ અને પછી આપણને જે એલ્યુમિનિયમ ધાતુ મળે એ આપણને કઈ જ કામમાં આવે નહીં, કારણ કે આપણી જે આ મેગ્નેશિયમ કિંમતી ધાતુ છે એનો તો બગાડ થઈ ગયો. તો કિંમતી ધાતુને બગાડવાથી એલ્યુમિનિયમ સસ્તી ધાતુ મેળવાય નહીં. એટલે કે આર્થિક રીતે બિનવ્યવહારુ પણ છે અને મેગ્નેશિયમ કિંમતી ધાતુ છે. તેથી એલ્યુમિનિયમના રિડક્શન માટે મેગ્નેશિયમ વપરાતું નથી. શું કામે નથી વપરાતું? ખ્યાલ આવી ગયો? ક્લિયર? તો કે મેગ્નેશિયમ કિંમતી ધાતુ છે અને કિંમતી ધાતુમાંથી ઓછી કિંમતી ધાતુ બનાવી શકાય નહીં. અને મેગ્નેશિયમમાંથી કિંમતી ધાતુ છે એમાંથી જો એલ્યુમિના આપણે બનાવીએ તો શું થાય છે કે આપણી ધાતુ વેસ્ટ થાય છે, આપણી ધાતુનો દુરુપયોગ થાય છે, એ બિનવ્યવહારુ થઈ જાય છે. એટલે એલ્યુમિનિયમના રિડક્શન માટે મેગ્નેશિયમ ધાતુ વપરાતી નથી. એ ઉપરથી આપણે હજી એક નાનો એવો પ્રશ્ન જોઈ લઈએ કે રિડક્શન તાપમાને જો બનતી ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય તો ધાતુ ઓક્સાઇડનું રિડક્શન શા માટે સરળ હોય છે? જો રિડક્શન તાપમાને આપણે જ્યારે રિડક્શન કરતા હોય અને જ્યારે તાપમાન આપતા હોય ઈ તાપમાને જો જે ધાતુ બને છે ઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય, કેવી હોય? ઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય તો ધાતુના ઓક્સાઇડનું રિડક્શન શા માટે સરળ બને છે? એટલે કે ધાતુના ઓક્સાઇડનું જે રિડક્શન થાય છે ઈ સ્વયંભૂ થાય છે અને સરળ બને છે. પણ શા માટે? તો આપણે
પ્રક્રિયા જોઈ કે 2mg આ પ્રક્રિયા લઈ લઈએ કે 2mg પ્લસ 1/2/3 Al2O3 આ પ્રક્રિયા લઈ લઈએ કેવા તાપમાને તો કે તાપમાન હવે ઊંચું રાખવાનું કેવું રાખવાનું છે હવે તાપમાન ઊંચું રાખવાનું કેવું રાખવાનું છે હવે તાપમાનને તમારે ઊંચું રાખવાનું છે એટલે કે ઊંચા તાપમાને આપણે આ પ્રક્રિયા કરીએ ત્યારે શું થાય છે તો કે આ પ્રક્રિયા ઉલટાઈ જાય શું થાય છે તો કે આ પ્રક્રિયા ઉલટાઈ જાય છે ક્યારે તો કે જ્યારે 1623 કરતા વધારે તાપમાન હોય ત્યારે હવે વાત કરીએ તો જ્યાં બિંદુ છે અહીંથી આ ગ્રાફ આપણો ઉપર જાય છે ક્યાં જાય છે આ પ્રશ્ન માટે જવાબ રિડક્શન તાપમાને જો બંધી ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય તો ધાતુ ઓક્સાઇડનું રિડક્શન શા માટે સરળ હોય છે એના વિશે વાત કરી લઈએ જો એ માટે આ પોઈન્ટ જોવો તો કે અહીંથી આપણો જે મેગ્નેશિયમ ધાતુ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એનો ગ્રાફ ઉપર તરફ જાય છે અચાનક ઉપર તરફ થાય છે એટલે કે પહેલા 1623 કેલ્વિન કરતા નીચા તાપમાને આ કેવી હોય તો કે સોલિડ સ્વરૂપમાં હોય કેવી હોય ઘન સ્થિતિમાં હોય અને જ્યારે ઓગળવા માંડે છે અને જ્યારે એનો ગ્રાફ ઉપર જાય છે ત્યારે એ કેવા ફોર્મમાં હોય તો કે લિક્વિડ ફોર્મમાં એટલે કે પ્રવાહી સ્વરૂપમાં હોય છે અને પ્રવાહી સ્વરૂપમાં હોવાથી એનું રિડક્શન સરળતાથી કરી શકાય છે આ પોઈન્ટ ઉપર ખાસ નોટ કરજો કે આ પોઈન્ટ છે બરોબર ત્યાંથી શું થાય છે કે એ પોઈન્ટ પહેલા આપણી જે ધાતુ છે એ કેવી હોય તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ ઘન સ્વરૂપમાં હોય છે અને અચાનક જો ઉપર જવા માટે આ ગ્રાફ કેવો થયો તો કે એકદમ ઉપર જાય છે એટલે કે એ તાપમાને એ ગલન બિંદુ છે અહીંયા ગલન બિંદુ છે એટલે કે આ તાપમાને એ ધાતુ ઓગળી જાય અને કેવા સ્વરૂપમાં આવી જાય છે તો કે પ્રવાહી સ્વરૂપમાં આવી જાય છે એટલે કે આપણે આ સમીકરણ તાપમાન ઊંચું રાખીએ એટલે કે 1623 કરતા ઊંચા તાપમાને એટલે કે આપણે અહીંયા આ તાપમાન કેવું રાખવું પડે 1623 કરતા ઊંચા તાપમાને આ પ્રક્રિયા ઉલટાઈ જાય કેવી થાય છે તો કે આ પ્રક્રિયા ઉલટાઈ જાય છે એટલે એ પ્રક્રિયા આપણે લખી નાખી 2mgO પ્લસ શું આપેલું છે 4/3 Al gives આપણને શું પ્રાપ્ત થાય છે એટલે કે 2mg પ્લસ બીજું શું મળે છે 2/3 Al2O3 હવે જુઓ તમે અહીંયા જે આપણને 2 મોલ મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રાપ્ત થયો છે અને અહીંયા એલ્યુમિનિયમ પ્રાપ્ત થયું એ કેવું છે તો કે સોલિડ ફોર્મમાં છે આ બંને ઘન સ્વરૂપમાં છે ત્યારે અહીંયા જે આપણને ધાતુ પ્રાપ્ત થઈ છે એ ઊંચા તાપમાને શું થાય છે તો કે પહેલા હતી આપણી પાસે MgO એ કેવું હતું તો કે સોલિડ હતું હવે અહીંથી ઓગળી અને ઊંચા તાપમાને લઈ જાવ એટલે કે 1623 કરતા તાપમાન કેવું રાખવાનું ઊંચું 1623 કરતા ઊંચા તાપમાને જાવ એટલે શું થાય છે તો કે એ લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપમાં એનું રૂપાંતર થાય છે એટલે કે બંને ગ્રાફ જો ઉપર જાય છે એટલે કે 1623 કેલ્વિન કરતા ઊંચા તાપમાને શું થાય છે તો કે એનું ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે એટલે કે ઘનમાંથી જો પ્રવાહીમાં રૂપાંતર થતું હોય ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતું હોય તો ડેલ્ટા S છે એની કિંમત કેવી હોય પોઝિટિવ હોય ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતું હોય તો એન્ટ્રોપીની અંદર થતો ફેરફાર કેવો હોય પોઝિટિવ હોય ખાસ ધ્યાન રાખજો હવે આપણે આની પહેલા વાત કરી હતી કે વાયુ સ્વરૂપ હવે વાયુમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી ઘનમાં જ્યારે રૂપાંતર થાય છે શેમાં મેં વાત કરી હતી કે વાયુમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી ઘનમાં ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થાય છે ત્યારે એન્ટ્રોપીની અંદર થતો ફેરફાર કેવો હોય છે નેગેટિવ હોય છે હવે અહીંયા શું થયું તો કે ઘનમાંથી ડાયરેક્ટ શેમાં રૂપાંતર થયું તો કે લિક્વિડ એટલે કે પ્રવાહીમાં રૂપાંતર થયું એટલે કે ડેલ્ટા S એટલે કે એન્ટ્રોપીની અંદર થતો ફેરફાર કેવો હોય પોઝિટિવ હોય છે એના ઉપરથી આપણે ગિબ્સ ઉર્જાના સૂત્રની વાત કરીએ તો કે ગિબ્સ ઉર્જાના સૂત્રની અંદર ડેલ્ટા G0 બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S હવે જો મિત્રો અહીંયા ડેલ્ટા S એટલે કે તાપમાન વધારવામાં આવે શું કરવામાં આવે એટલે કે ઊંચા તાપમાને 1623 કેલ્વિન કરતા ઊંચા તાપમાને પ્રક્રિયા થાય બરોબર ત્યારે ડેલ્ટા S એટલે કે એન્થાલ્પી ની અંદર થતો ફેરફાર કેવો હોય એની કિંમત કેવી હોય
યાદ કરો, આપણે આની પહેલાના લેક્ચરની અંદર પણ ભણી ગયા કે ડેલ્ટા એસ એની કિંમત કેવી હોય, તો કે નેગેટિવ હોય. અને t માઇનસ t ડેલ્ટા એસ, તો અહીંયા પ્લસ પોઝિટિવ, અહીંયા ડેલ્ટા એસ કેવો મળે છે આપણને? પોઝિટિવ મળે. ક્યારે? તો કે ઘનમાંથી ડાયરેક્ટ શું થાય છે? પ્રવાહીમાં રૂપાંતર થાય છે. એટલા માટે ડેલ્ટા એસ કેવો મળ્યો? પોઝિટિવ મળ્યો. જો વાયુમાંથી પ્રવાહીને પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થતું હોત તો ડેલ્ટા એસ એટલે કે એન્ટ્રોપીની અંદર થતો ફેરફાર આપણને નેગેટિવ મળત. એ આપણે આની પહેલાના લેક્ચરની અંદર ભણી ગયા. પણ અહીંયા ડાયરેક્ટ છે કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું એટલે ડેલ્ટા એસ પોઝિટિવ મળે. તો અહીંયા તમે ડેલ્ટા એસ ની કિંમત કેવી હોય? તો કે પોઝિટિવ હોય. હવે ડેલ્ટા એસ ની કિંમત કેવી હોય? પોઝિટિવ હોય. હવે અહીંયા માઈનસ છે વચ્ચે, બરોબર? તો અહીંયા શું થાય? માઈનસ પ્લસ કેવો થઈ જાય? તો કે માઈનસ, એટલે કે બંને માઈનસ પ્લસ માઈનસ થઈ જાય. અને માઈનસ માઈનસ પ્લસ એટલે કે જ્યારે આ બંનેનો સરવાળો કરવામાં આવે ત્યારે એ બંનેની કિંમતમાં કેવી હોય? તો કે આપણને નેગેટિવ પ્રાપ્ત થાય છે. કેવી પ્રાપ્ત થાય છે? વધુમાં વધુ આપણને વધુ નેગેટિવ કિંમત પ્રાપ્ત થાય. કેવી પ્રાપ્ત થાય છે? વધુ નેગેટિવ કિંમત. શું કામે? તો કે ડેલ્ટા એસ પોઝિટિવ મળે. હવે પોઝિટિવ છે એટલે કે નેગેટિવ પોઝિટિવ કરો તો આ કિંમત કેવી થઈ જાય? આખી નેગેટિવ થઈ જાય. હવે નેગેટિવ નેગેટિવ નું શું થાય? સરવાળો થાય. તો અંતે જે આપણને આ કિંમત મળે છે ડેલ્ટા જી 0 ની, એ કેવી મળે? તો કે વધુ નેગેટિવ મળે છે. હવે વધુ નેગેટિવ કિંમત હોય, જેમ ડેલ્ટા જી ની કિંમત જેમ વધુ હોય તેમ પ્રક્રિયા કેવી થતી હોય? તો કે સ્વયંભૂ થતી હોય. કેવી રીતના પ્રક્રિયા? સ્વયંભૂ થતી હોય. એટલે કે એનું રિડક્શન સરળતાથી થાય છે. એટલે એમ કહી શકાય કે પહેલા ઘન સ્વરૂપમાં હોય, હવે ઘનમાંથી જેમ જેમ ડેલ્ટા જી નું મૂલ્ય, આ ડેલ્ટા જી નું મૂલ્ય જેમ જેમ વધુ હોય, શું થાય? ડેલ્ટા જી નું મૂલ્ય જેમ જેમ વધુ થાય છે એમ એ ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં આવે છે. એટલે કે ડેલ્ટા જી નું મૂલ્ય આપણને વધુમાં વધુ નેગેટિવ પ્રાપ્ત થાય છે. અને આ ડેલ્ટા જી નું મૂલ્ય વધુ નેગેટિવ મળવાથી પ્રક્રિયા શું થાય છે? સ્વયંભૂ થાય છે. અને એનું રિડક્શન જો લિક્વિડ ફોર્મમાં હોય તો આપણે સરળતાથી કરી શકીએ છીએ. તો મિત્રો, આ તો તમારો ત્રીજા પ્રશ્નનો આન્સર. તો ખાસ નોટ ડાઉન કરી લેજો આ 3 પ્રશ્ન, બરોબર? આ 2 પ્રશ્ન તો નાના છે, એમસીક્યુ માટે ઉપયોગી બની શકે. અને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો મને કોલ કરી અને એની ટાઈમ તમારે 5 થી 7 ની વચ્ચે સાંજે 5 થી 7 ની વચ્ચે કોલ કરી અને તમારી ક્વેરી સોલ્વ કરી લેવી. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ.